ખેડૂતોએ ક્યારે પોલીસ સ્ટેશન નહોતું જોયું, એ ખેડૂતોએ જેલમાં જવું પડ્યું. અને એ ખેડૂતોની પાછળ જે મહેનત કરવાની વાત હતી, એ ખેડૂતોને છોડાવવાની વાત હતી. તો જ્યારે આજે ઘણી બધી ગઈકાલથી હું જોઉં છું મીડિયા સામે આવીને સાફ સફાઈની વાતો આમ આદમી પાર્ટી દ્વારા પણ થઈ રહી છે. મારું સ્પષ્ટ રાજીનામું આપતી વખતે એક વાત હતી કે જે મોઢેથી પાંદ ચાવ્યા છે એ મોઢે કોલસો નથી ચાવવો. જે પાર્ટીને મજબૂત બનાવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક મેં મારા પરિવાર કરતા, બાળકો કરતા વધારે સમય આપ્યો છે પાર્ટીમાં કે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી શકાય. આપ સૌએ અને ગુજરાતની જનતાએ જોયું છે કે વિસાવદરની ચૂંટણીમાં ગોપાલભાઈને જીતાડવા માટે હું પોતે ઉમેદવાર હોય એવી રીતે રાત દિવસ મહેનત કરી અને જીતાડવાના પ્રયત્ન કર્યા. જ્યાં સુધી પાર્ટી સાથે રહ્યો ત્યાં સુધી વફાદારીથી રહી અને પરિવાર કરતા વિશેષ મહત્વ આપીને પાર્ટીને મોટી બનાવવાના પ્રયત્ન થયા. પરંતુ હું જ્યારે જેલમાં ગયો અને જે મને કડવો અનુભવ થયો કે પહેલી મુદત હતી અમારી 27 તારીખે, જે દોસ્તો તર્ક વિતર્ક કરી રહ્યા છે, જે સફાઈની સુફિયાણી વાતો કરી રહ્યા છે, એને ટૂંકમાં કહીશ કે 27 તારીખ 27/10/2025 રોજ પહેલું 12 ખેડૂતોના જામીન મૂકવામાં આવેલા. એનું પહેલું હિયરિંગ હતું 27/10/2025. વકીલો દ્વારા, પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કે હાઈકોર્ટના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે, ચિંતા ન કરતા. જેલની અંદર રહેલા ખેડૂતોને હું કહેતો હતો કે તમે આવતીકાલે છૂટી જશો, ચિંતા ના કરતા, આપણા સારામાં સારા વકીલો આવવાના છે. મને 27 તારીખે ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી રહ્યો. એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન નામંજૂર થયા છે. ખેડૂતોએ જ્યારે મને પૂછ્યું પાર્ટી તરફથી વકીલ હાજર હતો, હું ખેડૂતોને જવાબ નથી આપી શક્યો. એનાથી આગળ વાત કરીએ કે જ્યારે ભાવનગર વાળો કેસ અમારા પર થયો, ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા 1-2 વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે. મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો. કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં, આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા. પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને, ખેડૂતોને પણ જેલમાં રાખીને, ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થઈ હોય આવું જ્યારે દેખાણું, ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિન રાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું. અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ, તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે, પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે તો એના જાહેર મંચ પરથી વખાણ કરીશું. મહત્વની વાત એ છે કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો, આ વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો ને ત્યારે કહેલું હાજર થતા પહેલા કે આ વિડીયો 31 તારીખે ચલાવવાનો છે, એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો. આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી. ગઈકાલથી ક્યાંક ને ક્યાંક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે. હું આજ પણ કહું છું કે હું મૂંગો બેઠો છું એટલું સારું છે. જો મારી જીભ ખુલશે, મારું મોઢું ખુલશે, તો લોકોને જવાબ દેવાના લાયક તમે લોકો નહીં રહ્યો. કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ન શકાય. પોતાના લોકો પાસે અપેક્ષા ન હોય એવી ગેમો થઈ છે પાછળથી. મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો 31 તારીખે ચલાવવાનો હતો. એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો. એની જગ્યાએ 29 તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે, વાયરલ થઈ જાય છે. એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે. એ ગુનો દાખલ થયા પછી મને 11/11/2025 ભાવનગર લઈ જવામાં આવે છે. ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને કહેવામાં આવે છે કે એ ગુનામાં જામીન મળી ગયા છે. હું સતત વારંવાર કહેતો રહું છું કે મને જામીન મળી ગયા હોય તો અહીંયા બીડો જમા કરાવો. મને 30/11 ખબર પડે છે કે એમાં જામીન નથી મળ્યા, પાર્ટી ખોટું બોલી રહી છે. મેં કહ્યું કે અમે ફરીવાર સેશનમાં જામીન મૂકો. સેશનમાં જામીન મૂક્યા. 4/12/2025 જામીન મૂક્યા. 4 મુદતો પડી 18 તારીખ સુધી, એટલા માટે કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર નહોતો. વિષય એ છે કે કાયદાની વાતો કરી, કાયદા કથાઓની વાતો કરી
અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી, કાયદાકીય સલાહની જરૂર હતી, ત્યારે મૌન થઈને બેઠા છે. ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે. જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે. એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવનાર સમયમાં ખેડૂતોના કામ કરીએ. વિષય એ છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે, બે કેસ છે, જેના કારણે રાજુ કરપડા ડરી ગયા. આ કેસ 10 વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો ને ડંકાની ચોટ પર હળદરના કાર્યક્રમ સુધી હું લડ્યો છું. ક્યારેય મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાયો નથી અને જેલનો ડર નહોતો રાજુ કરપડાને પહેલાં, નહોતો આવનાર સમયમાં. હું આજે પણ કહું છું કે જ્યારે ખેડૂતો પર અન્યાય થશે તો બિન રાજકીય રીતે આંદોલન રાજુ કરપડા કરશે. જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે કે અહીંયા અમારે મદદની જરૂર છે તેને ખંભે ખંભો આપવાની તૈયારી રાજુ કરપડાની છે. અને જે લોકોને ડર હતો કે આંદોલન દરમિયાન કેસ થશે એ લોકો તો હળદળથી આવવાથી દૂર રહ્યા છે. અમે ખેડૂતોને કમિટમેન્ટ આપ્યું હતું હું હળદળમાં આવીશ અને હું એન પ્રકારે હળદળ પહોંચ્યો છું. એટલે જૂના કેસની કોઈ વાતો કરતા હોય તો લગભગ હું એવું માનું છું કે રાજકીય પાર્ટીમાં જોડાયેલા નેતાઓ 50%થી વધારે એવા છે જેના પર કેસ છે અને કેસ ચાલતો હોય તો એમાંથી નીકળવા માટેના 25 પ્રકારના લોકશાહીમાં દરવાજા છે. જી આજે ચૂંટણી લડવાની મેં કોઈ વાત નથી કરી. મારી વાત એટલી છે કે રાજુભાઈ જેલમાં હતા ત્યારે ભાજપના ઘણા બધા કાર્યકર્તાઓ મળવા આવતા, સીસીટીવી જાહેર કરે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી. મને કોઈ મળવા આવ્યું નથી, સિંગલ ટાઈમ મળવા આવ્યું નથી. મારી મુલાકાત ઓલરેડી મારા પરિવારને અઠવાડિયે એકવાર આપવામાં આવતી હતી. આનાથી વિશેષ બીજા મારા સંબંધીઓને પણ મળવામાં મુલાકાત દેવામાં નહોતી આવતી. તો ભાજપના નેતા મળવા આવતા, ફલાણા લોકડા ઢીકડા નેતા મળવા આવતા હતા. ગઈકાલથી આજે ચલાવવામાં આવે છે, કેસવાળી વાત ચલાવવામાં આવે છે. મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે 2021થી 25 સુધી કામ કર્યું ત્યારે રાજુ કરપડા સારો હતો. આજે રાજુ કરપડાએ કહ્યું કે મારે આમ આદમી પાર્ટી સાથે હવે કામ નથી કરવું તો રાજુ કરપડા ખરાબ થઈ ગયો છે. સ્વાભાવિક છે કે અન્ય કોઈ પાર્ટીમાં તમે જાહેર જીવનના વ્યક્તિ છો, અન્ય કોઈ પાર્ટીમાં જોડાવાના છો કે કેમ? આ એક સૌથી મોટો સવાલ છે, એનો તમે ખુલાસો. મારી ખુલાસા સાથે ખુલીને હું વાત કરીશ. કોઈ કુલડીમાં ગોળ ભાંગવાની વાત નથી. આવનાર સમયમાં અત્યારે તો અમે નક્કી કર્યું છે કે બિન રાજકીય રીતે ખેડૂતો માટે લડશું. પણ એક વાત ચોક્કસથી કહું છું કે ખેડૂતોના સારા કામ થશે. ખેડૂતો માટે મેં સપના જોયા છે એ જો સત્તા પક્ષ પૂરા કરવા માટે તૈયાર હશે ને તો ડંકાની ચોટ પર સત્તા પક્ષની સાથે જોડાશે. મારું બીડું જમા કરાવવા મારા કાકા આવ્યા હતા અને મારા કાકા બીડું જમા કરાવવા આવે એનાથી જો કોઈને વાંધો હોય તો સ્વાભાવિક છે સીસીટીવી જાહેર કરીને ચેક કરી લેવું જોઈએ. બીડો જમા કોણ કરાવવા આવ્યા છે એની સિગ્નેચર પણ ત્યાં થતી હોય છે. મારો બીડો જમા કરાવવા રામકુભાઈ કાથડભાઈ કરપડા આવ્યા હતા જે મારા કાકા છે. રાજુભાઈ, તમે પ્રદેશની વાત કરી, પ્રદેશના એક બે નેતા કોણ આમ આદમી પાર્ટી સાથે તમે જોડાયેલા નથી? જે પ્રદેશના નેતાઓ અત્યાર સુધીના પ્રદેશના નેતાઓનો વર્તણૂક વિશે તો તમે વાત કરી કે ભાઈ કોઈ મળવા જેલવાનો આવ્યો, વકીલનો આવ્યા, પર્ટિક્યુલર જે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો છે, 4 ધારાસભ્યો, એ ધારાસભ્યોનું વર્તન કેવું રહ્યું? હેમંતભાઈ ખવા ભાઈ, અમારે ચૈતરભાઈ, આ લોકોએ સપોર્ટ આપવાના પૂરતા પ્રયત્ન કર્યા. ઈસુદાનભાઈ છે તો એના માટે પણ મને એવું નથી લાગતું કે એને પણ ક્યાંય નેગેટિવ કર્યું હોય. પરંતુ જે વ્યક્તિ માટે થઈને અમે રાત દિવસ મહેનત વિસાવદરમાં કરી હતી એ માણસ એની ફરજ ચૂકી ગયા છે. પોણા 4 મહિના અમે લોકો જેલમાં રહ્યા, વારંવાર મેસેજો આપ્યા છે. અઠવાડિયામાં 3 ફોન અમારા પરિવારને થતા નિયમ મુજબ. આ 3 ફોનમાં અમે પરિવારને વારંવાર કહ્યું છે કે પાર્ટીને કહો અહીંયા કોઈ લીગલ વકીલને મોકલે. વકીલ સાથે અમારે ઘણા બધા સમાચારની આપ લે કરવી છે. આજે દુઃખ સાથે કહેવું પડે કે પોણા 4 મહિનામાં એક પણ વખત વકીલ મુલાકાત જેલમાં પાર્ટી તરફથી ન થઈ.
રાજુભાઈ ગોપાલભાઈ પણ નથી આવ્યા કે વાત? જી સોરી, ગોપાલભાઈએ પણ તમારી સાથે કોન્ટેક્ટ નથી કર્યો કે મુલાકાત નથી કરી? ગોપાલભાઈએ કોઈ કોન્ટેક્ટ ત્યાં તો નથી કર્યો, પણ અમને વચ્ચે જાણવા મળ્યું હતું કે પ્રવીણભાઈની મુલાકાત કરવાની ટ્રાય કરીને મુલાકાત ન આપી. મુલાકાત ન આપી એ ખબર ને એમને ટ્રાય કરીને, એ પણ અમે જેલમાં ગયા પછી 2 મહિના પછીની ટ્રાય હતી. આ 2 મહિના સમયગાળા દરમિયાન ક્યાં હતા? બીજું કે એને નથી આવવા દીધા, પરંતુ જે વકીલો પાર્ટી તરફથી છે, કમસે કમ વકીલોને તો મોકલવા હતા. એનાથી આગળ વાત કરીએ, અમારા કેસમાં શું ચાલી રહ્યું છે પરિવારને પૂછવાની ટ્રાય નથી થઈ. પરિવારે જ્યારે ફોન કર્યા છે તો એના માટે પણ જે વ્યવહાર ન કરી શકાય એવો બિહેવિયર થતા હોય છે. અનેક અગાઉ પણ જે આમ આદમી પાર્ટી જેમને છોડ્યું છે એમને સીધી રીતે ગોપાલભાઈ પર આક્ષેપ લાગ્યો છે કે ગોપાલભાઈ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સારું વર્તન નથી કરી રહ્યા. તમારો પર્ટિક્યુલર અભિગમ શું છે? આ વાત સાચી છે કે ખોટી છે? મેં પહેલાં જ કહ્યું કે જે મોઢે પાન ચાવ્યા એ મોઢે કોલસો ચાવવાનો મતલબ નથી, પરંતુ પાર્ટીમાંથી જે લોકો ગયા છે એને ક્યારેય લગભગ બીજા કોઈની વાત નથી કરી. શા માટે એને તકલીફ છે એ મને સમજાતું નથી, પણ હું એક વાત ચોક્કસથી કહીશ કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીને ક્યારેય ઊભી નહીં થવા દે. રાજુભાઈ, અત્યારે તમે બોલ્યા કે આવનારા દિવસોમાં સત્તા પક્ષ સાથે જોડાશું, ત્યારે જ્યારે તમે જેલમાં હતા પ્રવીણભાઈ એવું કહે છે કે આ બધાય વાતચીતું પાયા ત્યારથી જ મંડાઈ ગયા હતા, ત્યારથી રાજુભાઈ ખૂબ જ ચિંતામાં હતા અને ત્યારથી જ એને બધું આ વ્યૂહરચના બનાવી નાખી હતી. પ્રવીણભાઈ એવું કહે છે કે રાજુભાઈ ત્યારથી ચિંતામાં હતા. મને તો ચિંતા એ વાતની હતી કે 4.5 મહિનામાં મારી પાર્ટીનો એક પણ વકીલ અહીંયા મળવા શા માટે નથી આવતો. મને ચિંતા એ વાતની હતી કે મારા ફાધર જ્યારે પાર્ટીના સંગઠન મહામંત્રીને ફોન કરીને કહે છે કે રાજુભાઈના સમાચાર છે કે તમારે કોઈએ જેલે મળવા જવાનું છે, મારા ફાધરને કહેવામાં આવે મનોજ છોરઠિયા દ્વારા, ગોપાલભાઈના કહેવાથી, કે રાજુ કરપડા જેલમાં બેઠા બેઠા ગમે એટલા મેસેજ આપે, અમે લોકો નવરા નથી, અમારે 50 પ્રકારના કામ છે,